બહુ બેટા થોડુંક વહેલા ઉઠવાનું રાખજો હો. અમારા ઘરમાં તો બધા વહેલા 6 વાગ્યામાં ઉઠી જાય. આમ 11 વાગ્યા સુધી હુઈ રહ્યો તો શોભા નો દે ને વહુને. વાત તો સાચી તમારી સાસુમાં, પણ મારી 11 વાગ્યા પહેલા આંખ જ નથી ખુલતી, અને જો ખુલી જાય ને તો આખો દિવસ ઝુકાયા કરે, એટલે પછી ઘરમાં હરખું કામ ન થાય ને, એટલે પછી મને ન કહેતા હો. હો બેટા, તમે આજે ટૂંકા ટૂંકા કપડાં પહેરો ને એ તમારા સસરા સામે નો હાલ લાગ્યો. સાચું કહું તો મને નથી ગમતું, આપણા વહુઓ ના શોભે જ નહીં. હા સાસુમાં, પણ મેં હમણાં જ તમારી છોકરીની રીલ્સ જોઈ, એમને તો અસલ ક્રોપ ટોપ ને એવું પહેર્યું હતું. હા, એ તો ફરવા ગઈ હતી ને એટલે. પણ સોરી સાસુમાં, મને તો આમ જ કમ્ફર્ટેબલ લાગે હો. બહુ બેટા, જમવામાં મીઠું ઓછું હતું નહીં? તમારા સસરાને જરાય નો હાલો આખું પાછું, હે ને સાસુમાં? મને એવું જ લાગ્યું, એટલે હવેથી ને તમે જ રસોઈ કરજો. આમે તમારા હાથનું ખાવાનું બધાને બહુ ભાવે ને. ના 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 ના, તમે જ કરજો, હું એવી કષ્ટી લઈશ જ નહીં. તમારા હાથનું મસ્ત બનશે હો. હા ને? હા વહુ બેટા, આજ તો બહુ પગ દુખે, લોન જરાક દબાઈ આપો ને. પણ તમે તો કઈ કામ કર્યું નથી, બધું ઘરનું કામ તો મેં કર્યું હોય, તો તમને કેમ ના પગ દુખવા લાગ્યા? એક કામ કરો સાસુમાં, મને બહુ પગ દુખે, લો ને તમે દબાઈ દો. હાલો.